અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ પાશ્વનગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પાશ્વનગરમાં રહેતા પ્રજ્ઞેશ રાણા પરિવાર સાથે સૂતા હતા. દરમિયાન વહેલી સવારના અરસામાં તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. જો કે પ્રજ્ઞેશ રાણાના પત્ની જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ પૂર્વે તસ્કરોએ સૌપ્રથમ ઉપરના રૂમને બહારથી બંધ કરી દીધું હતું અને ચોરીના ગુન્હાને અંજામ આપ્યો હતો. તસ્કરો તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પ્રજ્ઞેશ રાણાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સવારે લગભગ 6:10 જેવી હું ઉપરથી નાહીને પછી મારા કપડાં બી નીચે નાખતી હતી ત્યારે મેં જોયું કે એક ભાઈ ઘરમાં ફરે છે. તો પછી મને થયું કે મારો છોકરો ફર્સ્ટમાં જવાનો છે, કદાચ તે ઉતર્યો હશે. મેં મારા હસબન્ડને પૂછ્યું કે અક્ષિત નીચે ઉતરો છે? તેમને ના પાડી કે ના મીનાક્ષી, અક્ષિત તો આગળ ઊંઘે છે, તું જો કોણ છે. ઘરમાં ટોટલ અંધારું હતું, રૂમમાં ખાલી ટોર્ચ લાઇટ ચાલતી હતી મોબાઈલની. એ મેં અછડતા જોયું કે કોઈક ફરે છે ઘરમાં. એટલે પછી મેં મારા સાસુ નીચે ઊંઘે છે એમને મેં બૂમ પાડી કે મમ્મી જુઓ તો ઘરમાં કોણ છે. તો એમને એમ કે મારા હસબન્ડ નીચે ઉતર્યા છે તે છે એમ. પછી કે ના, મેં કહ્યું એ તો ઉપર છે, તમે જુઓ પહેલાં કોણ છે. અને સૌથી પહેલી અગત્યની વાત તો એ હતી કે એ લોકો ચોરી કરતાં પહેલાં અમે ઉપર જ્યાં ઊંઘીએ છીએ ત્યાં આવીને અમારા રૂમનો બહારથી લોક કરી ગયા. એટલે જેથી અમને જાણ થઈ કે આવું કંઈક થયું છે તો અમારાથી નીચે ફટાફટ દોડીને આવી પણ નહીં શકાયું, કેમ કે અમને અંદરથી પૂરી દીધેલા હતા. પછી મારા નીચેનો દરવાજો મેં બૂમાબૂમ કરી એટલે ભાઈ ભાગી ગયા અને પછી મારા સાસુ ધીમા રહીને દાદર ચડીને ઉપર આવ્યા અને પછી અમને આગળ ખોલીને પછી અમને બહાર કાઢ્યા.